સ્વાગત છે તમારું વીકલી કરંટ અફેરના નવા વિડીયોમાં. આ વિડીયોમાં આપણે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર લગીમાં જે મોસ્ટ આઈમ્પી કરંટ અફેર છે અને જે ક્લાસ 1-2 થી માંડીને ગુજરાત સરકારની કોઈપણ એક્ઝામમાં જે કરંટ અફેરના પ્રશ્નો પૂછાય છે તેવા જ પ્રશ્નોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું, જેથી આ વિડીયોમાં શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો. હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું. તો પહેલા પ્રશ્નની આપણે વાત કરીશું. તો ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દિવસ ઉજવવામાં આવે છે. હવે એના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો આ સપ્તાહનું આયોજન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ સપ્તાહ ભારતમાં પોષણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે ઉજવવામાં આવે છે અને 2025માં તેની થીમ એટ રાઇટ ફોર અ બેટર લાઈફ તેની થીમ રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, રાજ્ય ઉર્જા કાર્યક્ષમતા સૂચાંક SEEI 2024 કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ઉર્જા મંત્રાલય દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. અને SEEI નું પૂરું નામ સ્ટેટ એનર્જી એફિશિયન્સી ઇન્ડેક્સ તેનું પૂરું નામ થાય છે. અને આ રિપોર્ટનો ઉદ્દેશ રાજ્યો અને ક્ષેત્રોમાં ઉર્જા કાર્યક્ષમતા અને તેના માટેની નીતિઓનું માપન કરવાનો છે. અને તેની 6ઠ્ઠી આવૃત્તિ 2025માં લોન્ચ કરવામાં આવી હતી. અને 7 સેક્ટરમાં આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, 2025નો રેમન મેગ્સેસ એવોર્ડ કોણે જીત્યો છે? તો જવાબ આવશે એજ્યુકેટ ગર્લ્સ સંસ્થા દ્વારા આ એવોર્ડ જીતવામાં આવ્યો છે. હવે રેમન મેગ્સેસ એવોર્ડ વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો રેમન મેગ્સેસ એવોર્ડ જીતનાર આ ભારતની પ્રથમ સંસ્થા છે. તેને એશિયાનો નોબેલ પુરસ્કાર કહેવામાં આવે છે. અને આ પુરસ્કાર ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રેમન મેગ્સેસના નામ પરથી રાખવામાં આવ્યો હતો. અને 2025ના વિજેતાની વાત કરીશું તો એજ્યુકેટ ગર્લ્સ ફાઉન્ડેશન તે ભારતની સંસ્થા છે. સાઇન અલી માલદીવ્સના રાષ્ટ્રપતિ છે. ફાલ્વિયાનો એન્ટેનિયો એલ વિલાનુએવા ફિલિપાઇન્સ સાથે સંબંધ ધરાવે છે અને 2025ના વિજેતા છે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં IATAમાં જોડાનાર ચોથી ભારતીય એરલાઇન્સ કંપની કઈ બની છે? તો જવાબ હશે એર ઇન્ડિયા એક્સપ્રેસ કંપની બની છે. IATA પૂરું નામ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેનું પૂરું નામ થાય છે. IATA તેની સભ્ય એરલાઇન્સનું સલામતી ઓડિટ કરે છે, જેના કારણે તે એરલાઇન્સ મુસાફર માટે સલામત માનવામાં આવે છે. હવે ભારતમાં કુલ 4 IATA સભ્ય છે. તો જોઈએ તો એર ઇન્ડિયા, સ્પાઇસજેટ, ઇન્ડિગો, એર ઇન્ડિયા એક્સપ્રેસ તે 4 સભ્યો છે. હવે પછીનો પ્રશ્ન, 2025માં ભારતની એકમાત્ર ટેનિસ પ્રીમિયર લીગ TPL ક્યાં યોજાશે? તો જવાબ હશે તેનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવશે. ટેનિસ પ્રીમિયર લીગ TPL 2025માં 9થી 14 ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં યોજાશે. TPL એ ભારતની એકમાત્ર ટેનિસ પ્રીમિયર લીગ છે, જેનું આયોજન ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન IATA દ્વારા કરવામાં આવે છે. આ પહેલીવાર છે કે આ સ્પર્ધા મહારાષ્ટ્રની બહાર આયોજિત થઈ રહી છે. અને આમાં 8 ફ્રેન્ચાઇઝી ટીમો એકબીજા સાથે સ્પર્ધા કરશે. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ નારિયેળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ હશે 2 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે વિશ્વ નારિયેળ દિવસ ઉજવવામાં આવે છે. અને 2025માં તેની થીમ અનકવરિંગ કોકોનટ્સ પાવર ઇન્સ્પાયરિંગ ગ્લોબલ એક્શન તેની થીમ 2025માં રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, કયા મંત્રાલય દ્વારા આદિવાણી એપ
લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ મંત્રાલય દ્વારા આ એપ લોન્ચ કરવામાં આવી છે. અને આ એપ ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI એપ છે જેને આદિવાસી ભાષાઓને અનુવાદ કરે છે. તેનો ઉપયોગ ભારતમાં વિવિધ આદિવાસીઓની ભાષાઓનો અનુવાદ કરવા માટે થઈ શકે છે જેથી તેમને સાચવી શકાય. આ એપ ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ TRIS દ્વારા અને અનેક IITsના સહયોગથી વિકસાવવામાં આવી છે. હાલમાં તેમાં સંતાલી ઓડિશા, બિલી મધ્યપ્રદેશ, મુંડારી ઝારખંડ અને ગોંડી છત્તીસગઢ એપમાં ભાષાંતર કરી શકાય છે. હવે પછીનો પ્રશ્ન, ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત માઇક્રોપ્રોસેસર ચિપનું નામ શું છે? તો જવાબ હશે વિક્રમ આ ચિપનું નામ છે. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા માઇક્રોપ્રોસેસર ચિપનું ઉદ્ઘાટન કર્યું છે. આ માઇક્રોપ્રોસેસર ચિપનું નામ વિક્રમ છે અને તેનું ઉદ્ઘાટન સેમિકોન ઇન્ડિયા 2025માં ઇવેન્ટમાં કરવામાં આવ્યું હતું. આ માઇક્રોપ્રોસેસર ચિપ ઇસરોના લોન્ચ વાહનો અને ઉપગ્રહો માટે બનાવવામાં આવી છે અને સેમિકોન ઇન્ડિયા 2025 પ્રોગ્રામનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું અને તેની થીમ બિલ્ડિંગ ધ નેક્સ્ટ સેમિકન્ડક્ટર પાવર હાઉસ તેની થીમ રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે રાષ્ટ્રીય વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 4 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વન્યજીવ દિવસ ઉજવવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, 20મી ગ્લોબલ સસ્ટેનેબિલિટી સમિટ ક્યાં યોજાઈ રહી છે? તો જવાબ હશે તેનું આયોજન ન્યૂ દિલ્હી ખાતે થઈ રહ્યું છે. 2 થી 3 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં 20મી ગ્લોબલ સસ્ટેનેબિલિટી સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમિટનું આયોજન કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી CII દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સમિટનો ઉદ્દેશ ભારતમાં ટકાઉપણું અંગે ચર્ચા કરવાનો અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. આ પરિષદમાં 10 દેશોના નેતાઓ અને ઘણા ઉદ્યોગપતિઓએ પણ ભાગ લીધો હતો. હવે પછીનો પ્રશ્ન, ભારતના 29માં કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ આવશે TCA કલ્યાણીની નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, કપાસ કિસાન એપ કયા મંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી? તો જવાબ આવશે કાપડ મંત્રી દ્વારા આ એપ લોન્ચ કરવામાં આવી હતી અને કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે કપાસ કિસાન એપ લોન્ચ કરી છે. આ એપ MSP પર કપાસની ખરીદીને ડિજિટલ કરવા માટે રજૂ કરવામાં આવી હતી અને આ એપ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા CCI દ્વારા વિકસાવવામાં આવી છે. હવે પછીનો પ્રશ્ન, ભારત અને અમેરિકા વચ્ચે લશ્કરી કવાયત યુદ્ધ અભ્યાસની 21મી આવૃત્તિ ક્યાં આયોજિત થઈ રહી છે? તો જવાબ આવશે પોર્ટ બેનેરાઇટ અલાસ્કામાં તેનું આયોજન થઈ રહ્યું છે. હવે પછીનો પ્રશ્ન, SCO સમિટ 2025માં તેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે તિયાનજિન ચીનમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આપણે SCO વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો SCOનું પૂરું નામ શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે અને તેના કુલ 10 સભ્ય દેશો છે. તેમાં જોઈએ તો બેલારુસ, ચીન, ભારત, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તજાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન તેના કુલ 10 સભ્ય દેશો છે. શાંઘાઈ 5ની રચના 1966માં થઈ હતી. ત્યારે તેના સભ્યો દેશ ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા અને તજાકિસ્તાન હતા.
અને એસસીઓની રચના 2001માં ઉઝબેકિસ્તાનના ઉમેરા સાથે થઈ હતી અને ભારત 2017માં જોડાયું હતું. હવે પછીનો પ્રશ્ન, ભારતનું પ્રથમ ગીધ પોર્ટલ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આસામ રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું. ભારતના વલ્ચરમેન તરીકે બીબુ પ્રકાશે ઓળખાય છે અને સૌથી વધુ ગીધ મધ્યપ્રદેશમાં જોવા મળે છે અને ગીધ પરિયોજનાની શરૂઆત 2004માં કરવામાં આવી હતી. પશુઓમાં થતા રોગના નિદાન માટે વપરાતી ડાઇક્લોફેનેક દવા ગીધની વસ્તી ઓછી થવાનું મુખ્ય કારણ બની હતી. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં UNFPA દ્વારા જાતિ સમાનતા માટે માનદ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે કીર્તિ સેનોની નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, ગુજરાત સરકાર દ્વારા બધી ઇમરજન્સી સેવાઓ માટે કયો એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે? તો જવાબ આવશે 112. તે બધી સેવાઓ માટે 112 નંબરનો હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. તેને જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત જાહેર કરવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ હશે 5 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે અને તે ભારતના ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લીની યાદમાં ઉજવવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, મધર મેરી કમ્સ ટુ મી પુસ્તક તાજેતરમાં લોન્ચ થયું તે કોણે લખ્યું છે? તો જવાબ હશે અરુંધતી રોય દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, રોયલ ભૂટાન બૌદ્ધ મંદિરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ હશે રાજગીર, બિહારમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ ઉદ્ઘાટન ભૂટાનના PM શેરિંગ તોબેગે અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ દ્વારા કરવામાં આવ્યું હતું અને બિહારના રાજગીરમાં પ્રથમ બૌદ્ધ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, ભારતની પ્રથમ સ્વદેશી પાણીમાં દ્રાવ્ય ખાતર ટેકનોલોજી કોણે વિકસાવી છે? તો જવાબ હશે સાફિયા કંપની દ્વારા આ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે અને સાફિયાનું પૂરું નામ સોલ્યુબલ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી એસોસિએશન તેનું પૂરું નામ થાય છે. આ ટેકનોલોજી વિકસાવ્યા પછી ભારત હવે પોતાના પાણીમાં દ્રાવ્ય ખાતરનું ઉત્પાદન કરી શકશે. હવે પછીનો પ્રશ્ન, કયા દેશે તાજેતરમાં ફેસબુક, એક્સ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા 26 સોશિયલ મીડિયા એપ પર પ્રતિબંધ મૂક્યો છે? તો જવાબ આવશે નેપાળ દેશ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં ભારતમાં જાહેર કરાયેલા GST 2.0 હેઠળ કેટલા ટેક્સ સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે? તો જવાબ હશે 2 સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે. હવે GST વિશે થોડી ઘણી માહિતી મેળવી લઈશું. તો આ એક પ્રકારનો પરોક્ષ ટેક્સ કર છે જે માલ અને સેવાઓના વેચાણ પર લાદવામાં આવે છે અને GST માટેની નીતિઓ અને કર દરો GST કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવે છે અને GST 3 પ્રકારે હોય છે. તો પહેલા વાત કરીએ તો SGST, તે કેન્દ્ર સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને HGST તે રાજ્ય સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને IGST જ્યારે રાજ્યના માલ અને સેવાઓ અન્ય રાજ્યોમાં વેચાય છે ત્યારે તે કેન્દ્ર સરકાર દ્વારા એકત્ર કરવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં મૂલ્યાંકન કરાયેલ 163 દેશોમાંથી ભારતનો ક્રમ કેટલામો રહ્યો? તો જવાબ આવશે ભારતનો ક્રમ 115મા નંબર ઉપર રહ્યો હતો. તાજેતરમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક પીસ IEP
દ્વારા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025 પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. કુલ 163 દેશોનો ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો હતો અને પ્રથમ ક્રમ ઉપર આઇસલેન્ડ રહ્યું હતું અને છેલ્લા ક્રમ ઉપર રશિયા રહ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત નિષ્ણાત સમિતિએ કઈ વૃક્ષની પ્રજાતિ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી? તો જવાબ હશે કોનોકાર્પસ. પછીનો પ્રશ્ન, શિક્ષણ મંત્રાલય દ્વારા NIRF રિપોર્ટ બહાર પાડવામાં પ્રથમ ક્રમ ઉપર કઈ સંસ્થા રહી હતી? તો જવાબ આવશે IIT મદ્રાસ તે પ્રથમ ક્રમ ઉપર રહી હતી. NIRF નું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક તેનું પૂરું નામ થાય છે અને આ રિપોર્ટ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ BGRC બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે તેનું આયોજન ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, શિક્ષક દિવસ નિમિત્તે ગુજરાતના કેટલા શિક્ષકોને રાષ્ટ્રપતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો હતો? તો જવાબ હશે 5 શિક્ષકોને શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે તે શિક્ષકોના નામ જોઈએ તો હિતેશ કુમાર પુંડિયા, અમિત કુમાર દ્વિવેદી, હિરેન કુમાર શર્મા, ઉર્વશી સોની અને ભાવિનાબેન દેસાઈને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, ગુજરાતમાં ઇસરો દ્વારા મંગળ મિશન ટેસ્ટ બેડ માટે કચ્છમાં કઈ જગ્યા વિકસાવવામાં આવશે? તો જવાબ આવશે માતાના મધ ખાતે વિકસાવવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, ભારત દ્વારા સંયુક્ત આરબ અમીરાત UAEના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તો જવાબ આવશે ડોક્ટર દીપક મિત્તલની નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, NHPC નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશનના નવા ચેરમેન અને MD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ભૂપેન્દ્ર ગુપ્તાની નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં ચર્ચામાં આવેલો મિનવા એકેડમી ક્લબ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે ફૂટબોલ ક્લબ સાથે સંકળાયેલ છે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં NCERTનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો? તો જવાબ હશે 65મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. હવે પેલા NCERTનું પૂરું નામ જોઈએ તો નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ તેનું પૂરું નામ થાય છે અને તેનું કાર્ય ભારતમાં શિક્ષણની ગુણવત્તા વધારવી અને અભ્યાસક્રમ બનાવવાનો છે અને તે શિક્ષણ મંત્રાલય અંડરમાં આવે છે અને NCERTની સ્થાપના 1 સપ્ટેમ્બર 1961માં થઈ હતી અને આપણા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે અને આ દિવસે NCERT દ્વારા 4 પાયે લોન્ચ કરવામાં આવી હતી. તેમાં બાલ વાટિકા, દીક્ષા 2.0, કિતાબ 1 પઢે અનેક અને પ્રશસ્ત 2.0 લોન્ચ કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ IMFમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો જવાબ હશે ઉર્જિત પટેલને નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને તેમાં મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો.